જય શ્રી રામ, જય સિયારામ। જો રામ ભગવાનનું કેવો જોરદાર સજાવટ કરી છે। બિદડા ગામ છે, આ પંચાયતની સામે જો આ બજરંગબલી છે, હનુમાનજી। પહેલાં હનુમાનજી પાસે આવશે પાલખી, પછી બોર્ડિંગ, પછી રામ ભગવાન ઉપર જશે। રામ ભગવાનથી પછી બોર્ડિંગમાં જમવાનું છે અને ગામ ધુઆબંધ છે। જોરદારમાં જોરદાર રામલાલાનું કાલે બેસણું થશે ત્યાં આગળ, જોરદારમાં જોરદાર। અને ભાઈઓ બહેનો, જો મોદી સાહેબને ધન્યવાદ। જો આટલા વર્ષ થયા, હવે કલયુગ નથી ભાઈ, હમણાં હવે સતયુગ આવે છે થોડો થોડો। જો સતયુગ આવ્યો છે ત્યારે આવા કામ થાય છે અને ધન્ય છે એ લોકો એવા કરે છે સંત માણસોને। પહેલાં ભગવાન હતા, હવે સંતો કીધું અમે સંભાળી લેશું જોરદાર। અને સારામાં સારું આ છે રામ ભગવાનનું કાલે ઉત્સવ છે। એમાં દેશ વિદેશમાં આખા જગતમાં આ ઉત્સવ મનાય છે। કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી। જન્મે છે ત્યારે બધા સનાતન હોય છે, પછી અહીંયા કને આપણે આવીને કોઈ પણ હિન્દુ હોય, મુસલમાન હોય, જૈન હોય પછી થાય। પહેલાં તો આપણે સનાતન જોઈએ છીએ। જ્યારે જન્મીએ ત્યારે આપણે ખબર નથી હોતી આપણે શું છીએ, પછી અહીંયા કને આવીને બધા જ્ઞાતિ બનાવે છે। મારું નામ દેવચંદ સંઘાર, સંજુની આયુર્વેદિક। જો સંતોથી બધું થાય છે। સંતો લોકો જો આવા સારા કર્મ કરી ગયા છે 500 વર્ષ પહેલાં, તો જોરદાર કામ કરી ગયા છે। મારું નામ દેવચંદ સંઘાર, સંજુની આયુર્વેદિક, બિદડા। જય હિન્દ, જય ભારત।